આજે શ્રીમદ ભાગવત મહાપુરાણ ગંગાજીના કિનારે ને હરિદ્વારમાં હરિનું દ્વાર, હરિને મળવા જવું હોય ને તો પહેલા એમના દ્વારમાંથી પસાર થવું પડે. અને એમાં હરિદ્વારમાં આપણે જ્યારે 3 દિવસથી પ્રવેશ મેળવી લીધો છે, મતલબ કે આપણી અરજી ફાઇનલ થઈ ગઈ છે, હે ને? સીટ કન્ફર્મ હોય તો ટ્રેનમાં ચડાય. તો સૌથી પહેલા મેં નામ સ્મરણની વાત કરી હતી, આપણી પહેલી મુલાકાતમાં પણ અને પછી પણ. અને કાયમ હું એક જ વાત કરીશ કે નામ સ્મરણ કરજો તમારા ઈષ્ટનું. ભલે રામદેવ પીર હોય, ભલે હનુમાનજી હોય, ભલે કૃષ્ણ હોય, ભલે રામ હોય, માતા પિતા હોય, કોઈનું પણ નામ સ્મરણ કરજો, તમારા ઈષ્ટનું બેડો પાર થશે. અને એના માટે હું એક દિવસ મોડી પડી છું, એ માટે હું ક્ષમા પ્રાર્થી છું તમારા બધાની, મારા ગોવિંદની, કે મારાથી નામ સ્મરણની વ્યવસ્થા મારે કરવાની હતી પણ મોડી થઈ એક દિવસ. તો ખાસ હું ભૂદેવને આ નામ સ્મરણ માટેની વ્યવસ્થા આપી રહી છું. બહુ અમૂલ્ય વસ્તુ છે જેની કોઈ કિંમત નથી, પણ આમ જોવા જાઓ ને તો આ અમૂલ્ય વસ્તુ છે. આ તમને બધાને એક એક આપવામાં આવી રહી છે તુલસીની માળા, જે પ્રભુને અતિ પ્રિય છે, અતિ પ્રિય તુલસીજી. અને એટલે જ ભગવાને વૃંદાવન એટલે કે વૃંદા એટલે તુલસી, વૃંદાવનમાં વાસ કર્યો હતો. જ્યાં તુલસીઓનું વન હતું એ જગ્યા પર બાલકૃષ્ણએ ગોપાલે વાસ કર્યો હતો. મૃત્યુ સમયે એક પાન, એક પર્ણ તુલસીનું માનવના મુખમાં મૂકવામાં આવે તો એને ગૌલોક વાસ થાય. અને ભોજનમાં થાળ ધરવીએ ને જો તુલસીનું પત્ર ન હોય તો મારા ગોપાલને ખોટું લાગે. તેવી તુલસીની માળા તમને લોકોને મારા ગોવિંદ તરફથી અર્પણ કરી રહ્યા છે. પ્રેમથી સ્વીકારજો. અને જેટલા પણ બેઠા છો ને, તમારા પોતપોતાના ઈષ્ટદેવનું નામ સ્મરણ આ માળાથી કરજો. અને અહીંથી જ્યાં પણ જાઓ, ઘરે જાઓ, તમારી સાથે રાખજો. જ્યાં જ્યાં સમય મળે ત્યાં ત્યાં ચાલુ કરી દેવાનું. આ આપણું કામ. તો ભૂદેવ તમને પ્રસાદી આપી રહ્યા છે. 2 હાથ અને માથું નમાવીને સ્વીકાર કરજો માતાજીનો.